મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ વોટ ચોરી સામે સહી ઝુંબેશનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સમગ્ર દેશની અંદર વોટ ચોરી થાય છે તે પ્રકારનો આક્ષેપ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ સમગ્ર દેશની અંદર જુદી જુદી જગ્યાએ કાર્યક્રમો યોજાય છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાની આગેવાની હેઠળ આજે મોરબીમાં દરબારગઢથી લઈને નગર દરવાજા સુધીના વિસ્તારમાં વોટ ચોરી સામે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને લોકોની સહી લેવા માટે તેને ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સહિતના સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. સમગ્ર દેશની અંદર રાહુલ ગાંધી દ્વારા વોટ ચોર ગદ્દી ચોરનો મુદ્દાને લઈ આજ આ દેશની અંદર માત્ર સૂત્ર નહીં પણ એક અભિયાન બની ગયું છે. ત્યારે આવતા દિવસોની અંદર 5 કરોડ સહી સાથે મતદારોની સમગ્ર દેશના મતદારોની સહી લઈ અને ચૂંટણી પંચને એક આવેદનપત્ર આપવાનું છે. અને વોટ ચોરના માધ્યમથી ભાજપ ક્યાંક ને ક્યાંક સત્તા ઉપર છે. આજ તમે જ્યારે જોવી કે સમગ્ર દેશની અંદર ખેડૂત હોય, યુવાનો હોય, મહિલા હોય કે સમાજનો દરેક વર્ગ જે રહ્યો આજ ક્યાંક ને ક્યાંક સરકારથી નારાજ હોય છતાં પણ આ લોકો સત્તા ઉપર બેઠા હોય છે. અને ખાસ કરીને શહેરોની અંદર જે વોટ ચોરીનું પ્રમાણ જે વધુ છે અને આજ અમારે મોરબી યુવક કોંગ્રેસની ટીમ જે રહી એને અહીંયા પણ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એટલે અમે લોકો આપણે આવ્યા છીએ આજે.